અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેલ બહાર નીકળવા તથ્ય પટેલે કરેલ અરજી પર સુનાવણી થઈ। આરોપી તથ્ય 7 મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે। તથ્યએ છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા અરજી કરી હતી। હાઈકોર્ટે તથ્ય પટેલે હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી હતી। અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂકી છે। ડોક્ટર વૈશાલી જોશીના પરિવારજનોના નિવેદન લેવાયા તો ડોક્ટર વૈશાલી જોશીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધાવવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા, પરંતુ મૃતકના પરિવારજનો અગાઉ બેસણાને કારણે આવ્યા ન હતા। ત્યારબાદ 2 દિવસ સુધી પરિવારના સભ્યો નિવેદન માટે ના આવતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમ મહીસાગરના વંડેલા ગામમાં પહોંચી હતી। મહીસાગરના વંડેલા ગામમાં પહોંચી હતી। મૃતકના મોતના 5 દિવસ બાદ પોલીસે અંતે પરિવારના 4 સભ્યોના નિવેદન નોંધ્યા છે। એમટીએસે 3 નવી ડબલ ડેકર એસી બસ શરૂ કરી। અમદાવાદમાં 30 થી વધુ વર્ષ બાદ એમટીએસ દ્વારા ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે। આજથી લાલ દરવાજાથી સિલજ, નરોડાથી લાંબા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ એસી બસની શરૂઆત કરવામાં આવી છે। તો મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના નેતાઓ દ્વારા શહેરના લાલ દરવાજા, નરોડા અને ઓઢવ વિસ્તારમાં ડબલ ડેકર એસી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। કુલ 7 માંથી હવે 4 રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડશે। બાકીના 3 રૂટ ઉપર પણ ટૂંક સમયમાં બસો દોડાવવામાં આવશે। 16 વર્ષીય સગીરા એક તરફી પ્રેમમાં પાગલ થઈ। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા 25 વર્ષીય યુવકના એક તરફી પ્રેમમાં પાગલ થઈ હતી। યુવકે તેને પોતાની ગર્લફ્રેન્ડ ન બનાવતા તે ઘરમાં પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતી, બૂમાબૂમ કરતી અને માતા પિતા સાથે મારામારી ઉપર ઉતરી આવતી હતી। તેના પગલે સગીરાના પિતાએ મહિલા હેલ્પલાઇન નંબરની મદદ લીધી। મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સગીરાને ભણવા ઉપર, ભવિષ્ય ઉપર ધ્યાન આપવા માટે સમજાવવામાં આવ્યું હતું। યુવક તેના કરતાં મોટો છે અને તેની પોતાની ગર્લફ્રેન્ડ પણ છે કે જેથી તેને તેની જિંદગીમાં દખલ અંદાજી કર્યા વિના પોતાની જિંદગીમાં આગળ વધવા જણાવ્યું હતું। પીએમએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું। ધોલેરા 91,000 કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે। તો મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે। સીઆઈડીના વિઝા કન્સલ્ટન્ટની 18 ઓફિસોમાં દરોડા। સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલા 2 વિદ્યાર્થીએ વિઝા કન્સલ્ટન્ટને ધોરણ 10-12ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતના અસલી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, પરંતુ સીઆઈડી ક્રાઇમની તપાસમાં બંને વિદ્યાર્થી નકલી ડોક્યુમેન્ટ્સના આધારે સ્ટુડન્ટ્સ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો કે જેથી પોલીસે વિઝા કન્સલ્ટન્ટ સામે ગુનો નોંધી અસલી અને નકલી ડોક્યુમેન્ટના વધુ એક કૌભાંડની તપાસ શરૂ કરી હતી। જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50% ઘટાડો। લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ રાહતનો પટારો ખોલ્યો છે। ગુજરાત સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં 1,000 કે 50 પૈસાનો ઘટાડો કરીને વીજ વપરાશકારોને મોટી રાહત આપી। તો લોકસભા ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ વીજ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। તો સામાન્ય રીતે વખતો વખત આ સરચાર્જમાં વધારો ઝીકવામાં આવતો હોય છે। જો કે આ ચૂંટણી વર્ષ હોવાથી લાંબા વખત પછી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સોલા ઘાટલોડિયા રાણીપમાં ગેસની તીવ્ર વાસ ફેલાતા ફાયરને 200 કોલ। સોલા ઘાટલોડિયા રાણીપમાં સોમવારે રાત્રે ગેસની તીવ્ર વાસ ફેલાઈ હોવાની લોકોની ફરિયાદ। તો રાત્રે 10:30ની આસપાસ રહીશોએ ગેસની દુર્ગંધ આવતી હોવા મુદ્દે ફાયર બ્રિગેડ અને અદાણી ગેસની હેલ્પલાઇન પર 200થી વધુ કોલ કર્યા હતા। ફાયર બ્રિગેડને ઘાટલોડિયા સત્તાધાર 4 રસ્તા બીઆરટીએસ બસ સ્ટેન્ડ રાણીપમાંથી કોલ થયા હોવાનું જાણવા મળેલ છે। મીઠાખડી પાસે 2 યુવકે એક્ટિવા પર સ્ટન્ટ કરી આતંક મચાવ્યો। સોશિયલ મીડિયા પર મીઠાખડી 4 રસ્તાથી નહેરુ બ્રિજ સુધીના રોડ ઉપર એક્ટિવા પર સ્ટન્ટ કરતા 2 યુવકનો વિડીયો ફરતો થયો છે। વિડીયોમાં એક યુવક બેફામ એક્ટિવા હંકારી રહ્યો છે, જ્યારે તેની પાછળ બેઠેલો યુવક સ્ટેન્ડ રસ્તા પર ઘસડાવીને
તણખા કરી રહ્યો છે. તો આ વિડીયો ટ્રાફિક પોલીસને મળતા જ બંને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી. એમસી જમીન વેચી 2224 કરોડની કમાણી કરશે. અમદાવાદ શહેરના ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા કુલ 22 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય એમસીએ લીધો છે. આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રિંગ રોડ પર બાલાજી અઘોરા મોલ નજીક 66,168 ચોરસ મીટરનો છે કે જેની કિંમત ₹502 કરોડ છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22 પ્લોટોની જાહેર હરાજીના વેચાણથી કુલ 2224 કરોડ રૂપિયાની આવક ઊભી કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.